India 9 News, Mirror of Truth. ડ્રોન કેમેરાથી ઝડપાઈ નશાની ખેતી. દેવગઢ બારિયાના સિંગોરમાં એસઓજીની રેડ. રૂપિયા 13.51 લાખ ઉપરાંતની કિંમતના ગાંજાના લીલા છોડ ઝડપી પાડી ખેતર માલિકની કરી ધરપકડ. પ્રાપ્ત વિગત અનુસાર દેવગઢ બારિયા તાલુકાના સિંગોર ગામના હુંડા ફળિયામાં રહેતા મનહર દલસિંહ બારિયાની પોતાની માલિકીના કબજા ભોગવતા સર્વે નંબર 420 વાળા ખેતરમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનું વાવેતર કરેલ હોવાની ગુપ્ત બાતમી દાહોદ એસઓજી પોલીસને મળી હતી. જે બાતમીના આધારે ગઈકાલે તારીખ 4/12/2024 ના રોજ રાત્રે 7:30 વાગ્યાના અરસામાં બાતમીમાં દર્શાવેલ સિંગોર ગામના હુંડા ફળિયામાં મનહર દલસિંહ બારિયાની માલિકીના સર્વે નંબર 420 વાળા ગાંજાના વાવેતર કરેલ ખેતરમાં છાપો માર્યો હતો. પોલીસે ખેતરમાંથી રૂપિયા 13,51,500 ની કુલ કિંમતના વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના 135.150 કિલોગ્રામ કુલ વજનના લીલા છોડ નંગ 216 પકડી પાડી કબજે લઈ ખેતર માલિક મનહર દલસિંહ બારિયાની ધરપકડ કરી છે. આ સંબંધે દાહોદ એસઓજી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર NM રામીએ દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા દેવગઢ બારિયા પોલીસે આ મામલે ખેતર માલિક મનહર દલસિંહ બારિયા વિરુદ્ધ નાર્કોટિક્સનો ગુનો નોંધી પોતાના ખેતરમાં આ પ્રથમવાર જ ગાંજાની ખેતી કરી કે અગાઉ પણ ગાંજાની ખેતી કરી હતી અને જો અગાઉ પણ ગાંજાની ખેતી કરી હોય તો તે ગાંજાનું ક્યાંક વેચાણ કર્યું હતું કે કેમ તે બાબતની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરાઈ છે. અહેવાલ દીપક રાવલ, દાહોદ.